નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ડેઇલી 5 જે સિરીઝ શરૂ કરેલી છે તે અંતર્ગત કમ્પ્યુટરના અન્ય મહત્ત્વના 5 પ્રશ્નો સાથે ભેગા થયા છીએ. તો આપણે જોઈએ કમ્પ્યુટર સાથે સંબંધિત કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે આપણે આવનારી પરીક્ષામાં ખૂબ મદદરૂપ થવાના છે. તો જોઈએ કે વિન્ડો કી પ્લસ ડી એટલે કે વિન્ડો પ્લસ ડી શોર્ટકટ કી કઈ બાબત સાથે સંબંધિત છે. તો આપણે ઓપ્શન જોઈએ કે કરંટ એપ્લિકેશન ક્લોઝ થશે. તો એ વિકલ્પનો અર્થ શું થશે કે તમે કંઈ સર્ચ કરવા માટે બ્રાઉઝર ઓપન કર્યું છે ગૂગલ ક્રોમ, તો એ ક્લોઝ થઈ જશે. ગૂગલ ક્રોમ એક એપ્લિકેશન છે, આપણે એમ સમજી લઈએ, તો એ ક્લોઝ થઈ જશે. કરંટ તમામ એપ્લિકેશન ક્લોઝ થઈ જશે. તમે ગૂગલ ક્રોમ શરૂ કરેલું છે, મોઝિલા ફાયરફોક્સ શરૂ કર્યું છે, તમે એક પ્રેઝન્ટેશન માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઓપન કરેલું છે, એ સિવાય તમે એક એક્સેલ ફાઇલ ઓપન કરેલી છે, તો આ વિકલ્પ બી એવું કહેવા માગે છે કે કરંટ તમામ એપ્લિકેશન ક્લોઝ થઈ જશે. કે આ જેટલી એપ્લિકેશન તમે ઓપન કરી છે, એક્સેલ, વર્ડ, પછી ગૂગલ ક્રોમ વગેરે, એ બધું ક્લોઝ થઈ જશે, એટલે કે બંધ થઈ જશે. વિકલ્પ સી કે કરંટ એપ્લિકેશન મિનિમાઇઝ થઈ જશે. તો માત્ર તમે ગૂગલ ક્રોમ ઓપન કરેલું હતું એ મિનિમાઇઝ થઈ જશે. અને વિકલ્પ ડી કરંટ તમામ એપ્લિકેશન મિનિમાઇઝ થઈ જશે, એટલે કે એક્સેલ, પાવરપોઈન્ટ, વર્ડ, ગૂગલ ક્રોમ, મોઝિલા જે કાંઈ તમે ઓપન કરેલું છે એ તમામ મિનિમાઇઝ થશે. તો આવા 4 વિકલ્પના અર્થ આવા થશે. આપણે યાદ રાખીએ કે આપણે જ્યારે કોઈ એપ્લિકેશનને ક્લોઝ કરવી છે તેના માટે આપણે એક શોર્ટકટ કી કદાચ યાદ હોય, ન હોય તો આપણે યાદ રાખી લઈએ. એ છે અલ્ટર પ્લસ F4. કે અલ્ટર F4 આપણે પ્રેસ કરશું એટલે આપણે કોઈ પણ મોઝિલા ફાયરફોક્સ હશે કે ગૂગલ ક્રોમ હશે તરત બંધ થઈ જશે. એટલે કે ક્લોઝ કરવા માટે અલ્ટર F4 છે. તો અહીંયા તો કંઈક વિન્ડો પ્લસ ડીની વાત થાય છે, તો આપણે એવું અનુમાન બાંધી શકીએ કે કદાચ આનાથી ક્લોઝની કામગીરી થઈ શકશે નહીં. એટલે 2 વિકલ્પ આપણા માટે અહીંયા દૂર થઈ ગયા. હવેના જે 2 વિકલ્પ છે એ ખૂબ મહત્વના છે. જોઈએ આપણે શું છે કે કરંટ એપ્લિકેશન મિનિમાઇઝ થશે અને કરંટ તમામ એપ્લિકેશન મિનિમાઇઝ થશે. તો યાદ રાખો તમે કે જો તમે માત્ર એક જ એપ્લિકેશન ઓપન કરેલી છે, ધારો કે ગૂગલ ક્રોમ, તો વિન્ડો ડી પ્રેસ કરવાથી એ જે ગૂગલ ક્રોમ છે એક જ તમે ઓપન કરેલું છે એ મિનિમાઇઝ થઈ જશે. તો તે સંદર્ભમાં આપણે વિચારીએ તો વિકલ્પ સી આપણા માટે સાચો થશે. પણ હવે આપણે જોઈએ વિકલ્પ ડી કે કરંટ તમામ એપ્લિકેશન મિનિમાઇઝ થશે. કે ગૂગલ ક્રોમે મિનિમાઇઝ થાય, એની સાથે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ જે કાંઈ ઓપન કરેલું હશે એપ્લિકેશન એ બધી મિનિમાઇઝ થાય. તો કે યસ, તે બધી પણ મિનિમાઇઝ થઈ જશે. એટલે આપણે સચોટ ઉત્તર અહીંયા આપણે આપવો હોય તો શું આપી શકીએ? ડી, કે કરંટ તમામ એપ્લિકેશન મિનિમાઇઝ થઈ જશે. કઈ કી પ્રેસ કરવાથી? વિન્ડો ડી. બંધ થતી નથી, મિનિમાઇઝ થાય. તો હવે બંધ કરવા માટેની કઈ શોર્ટકટ કી? તો કે અલ્ટર F4. બીજી આપણે એક બાબત સમજીએ. ધારો કે અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરેલું છે, અહીંયા છે ટેબ નંબર 1, અહીંયા છે ટેબ નંબર 2, અહીંયા છે ટેબ નંબર 3. તમે આ ટેબ નંબર 3માં કંઈક કામ કરી રહ્યા છો, તમે કંઈક સર્ચ કરી રહ્યા છો અને એનો કન્ટેન્ટ અહીંયા દર્શાવેલો છે. એનો મતલબ એક્ટિવ વિન્ડો કઈ થઈ? 3 નંબર. એનું ગુજરાતી શું થશે? સક્રિય વિન્ડો. ઓકે, પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે કે આ જે સક્રિય વિન્ડો છે 3 નંબરની, તો આ સક્રિય કોઈ પણ વિન્ડોને ક્લોઝ કરવા માટેની શોર્ટકટ કી જણાવો. તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ F4. આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. આ ગૂગલ ક્રોમનું આ પેજ તમે ધારી લો, આ તમે બધી સ્ક્રીન ધારી લો, 3 ટેબ છે, એમાં તમે કંટ્રોલ F4 પ્રેસ કરશો તો કઈ વિન્ડો બંધ થશે? તો કે જે માત્ર એક્ટિવ હશે તે જ. તો આ સંદર્ભમાં કઈ વિન્ડો ક્લોઝ થઈ? તો કે આ વિન્ડો. પણ હું અલ્ટર F4 પ્રેસ કરીશ તો શું થશે? તો કે આ 3 વિન્ડો, એનો મતલબ કે આખું ગૂગલ ક્રોમ ક્લોઝ થઈ જશે. એટલે કે પર્ટિક્યુલર એપ્લિકેશન આખી ક્લોઝ થઈ જશે. પરંતુ તે એપ્લિકેશનમાં રહેલી કોઈ સક્રિય એક્ટિવ વિન્ડો છે તો એના માટે કંટ્રોલ પ્લસ F4. તો હવે જો આ કેમ આપણે 3 નંબરની વિન્ડો કંટ્રોલ પ્લસ F4 થી દૂર કરી, હવે આ 2 નંબરની વિન્ડો આપણે દૂર કરવી, તો કંટ્રોલ પ્લસ F4 આપશું. એની સિવાય પણ એક બીજો શોર્ટકટ છે, તે પણ આપણે યાદ રાખીએ. તે એટલે કંટ્રોલ પ્લસ W. તો સવાલ જે પરીક્ષામાં પૂછાયેલો હતો
કે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? તો કે કંટ્રોલ પ્લસ F4, અને એની સાથે વિકલ્પ હોય કે કંટ્રોલ પ્લસ W, તો તે પણ સાચો જવાબ થશે. સી હોય A અને B બંને, અને ડી એક પણ નહીં. તો અહીંયા આ સંદર્ભમાં આપણો જવાબ શું થાય? સી, A અને B બંને, કેમ કે કંટ્રોલ W થી પણ આપણે સક્રિય વિન્ડોને ક્લોઝ કરી શકીએ છીએ. ઓકે, તો હવે છેલ્લે જે વિન્ડો આપણે ક્લોઝ કરી એને પાછી લાવવા માટે તો એની પણ શોર્ટકટ કી, તો એ તમે કમેન્ટ બોક્સની અંદર લખશો. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ સવાલ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ સ્ક્રીન પરથી, જો બરાબર આપણે શબ્દો સમજીશું તો આપણને વધારે આઈડિયા આવશે કે એક સ્લાઇડના સ્ક્રીન પરથી ખસીને તેના સ્થાને નવી સ્લાઇડ પર જવાની ક્રિયાને શું કહે છે? આપણે એક સ્લાઇડ ઉપર છીએ જ, હવે આપણે જઈએ છીએ બીજી સ્લાઇડ ઉપર ગયા, તો તમે જો એક મસ્ત રીતે આમ આખું પેજ ઉપરથી નીચેથી આમ ઉપર આવ્યું હોય એવી કંઈક ડિઝાઇનિંગ જોવા મળી. તો એવો જ સવાલ અહીંયા છે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઇડમાં આવવાની ક્રિયાને શું કહે છે? એટલે કે અહીંયા જે વાત થાય છે આખી સ્લાઇડની વાત થાય છે, નહીં કે તે સ્લાઇડમાં રહેલા કન્ટેન્ટની. એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં ગયા તો તે ઘટનાને કહેવામાં આવે ટ્રાન્ઝિશન. તો હવે આપણને પ્રશ્ન થાય કે એનિમેશન કોને કહેવાય? એનિમેશન કોને કહેવાશે? તો જુઓ તમે કે અત્યારે હું નેક્સ્ટ જાઉં છું તો તમે જુઓ આ સ્લાઇડમાં રહેલો કન્ટેન્ટ વિકલ્પ A અને વિકલ્પ B એ આવ્યા, વિકલ્પ C અને વિકલ્પ D આવ્યા. આપણો જવાબ સાચો D છે. તો સ્લાઇડમાં રહેલા કન્ટેન્ટને જે કાંઈ આપણે થીમ આપી છે, એને જે કાંઈ ડિઝાઇનિંગ આપ્યું, એને આપણે શું કહીએ? એનિમેશન. તો આ આપણું શું થયું? એનિમેશન થયું. અને જ્યારે આખી આ વેબસાઇટ આપણી ફરી હમણાં આખી વેબસાઇટ, એને આપણે શું કહીએ છીએ? એને કહીએ છીએ ટ્રાન્ઝિશન. ખ્યાલ પડ્યો? એક વેબસાઇટમાં એને એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં આપણે ગયા એને કહેવાય ટ્રાન્ઝિશન, અને પર્ટિક્યુલર સ્લાઇડમાં રહેલો કન્ટેન્ટ હતો એને આપણે જે કાંઈ ડિઝાઇનિંગ આપ્યું એને આપણે કહીએ એનિમેશન. ત્યાર પછીનો આપણે જોઈએ કે માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રથમ વર્ઝનમાં નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ થતો ન હતો? સવાલ શું પૂછ્યો કે જ્યારે માઇક્રોસોફ્ટે MS ઓફિસ લોન્ચ કર્યું ત્યારે એની જે પહેલું વર્ઝન હતું એમાં નીચેનામાંથી કઈ એપ્લિકેશન નહોતી અથવા તો કયો સોફ્ટવેર નહોતો? તો આપણે જોઈએ અહીંયા MS એક્સેસ, MS એક્સેલ, MS વર્ડ અને MS પાવરપોઈન્ટ. તો આની સહેજ આપણે હિસ્ટ્રી યાદ કરીએ, થોડીક એની જે મહત્વની બાબત છે એ જોઈએ. તો દોસ્તો, તમે અગાઉના લેક્ચર જોયા હશે, તમને ખ્યાલ હશે કે આપણે માઇક્રોસોફ્ટની સ્થાપના કોણે કરેલી એના વિશે વાત કરેલી છે. તો ફરી અહીંયા તમને કહી દઉં કે માઇક્રોસોફ્ટની સ્થાપના કરેલી છે બિલ ગેટ્સ દ્વારા, અને બીજો એક એનો સાથી મિત્ર હતો પોલ એલન. 4 એપ્રિલ 1975 રોજ માઇક્રોસોફ્ટની સ્થાપના થઈ. હવે બિલ ગેટ્સ અને પોલ એલને આ સ્થાપ્યું. વર્ષ 1988ની વાત છે. અમેરિકનનું એક શહેર, તમે કદાચ એનું નામ સાંભળ્યું પણ હશે, જે છે લાસ વેગાસ. અમેરિકાનો કસિનો શહેર છે લાસ વેગાસ. આ લાસ વેગાસની અંદર 1988માં એક કમ્પ્યુટર એક્સપો ટ્રેડ શો યોજાયેલો. હવે એક્સપો ટ્રેડ શો કોને કહેવાય? જેમ કે કોઈ ઓટોમોબાઈલને લગતો ટ્રેડ શો યોજાય, એક્સપો ટ્રેડ શો જાપાનના ટોક્યોની અંદર યોજાતો હોય છે, જર્મનીમાં યોજાતો હોય છે. તો ત્યાં જે તે કાર બનાવતી કંપની હોય પોતાના નવા મોડલ લોન્ચ કરતી હોય. એમાં કમ્પ્યુટર એક્સપો ટ્રેડ શો 1988માં લાસ વેગાસની અંદર યોજાયેલો, અને ત્યાં બિલ ગેટ્સે MS ઓફિસની એનો ફર્સ્ટ વર્ઝન એ લોન્ચ કર્યું હતું. અને એ સમયે વર્ષ 1988માં એના પહેલા વર્ઝનની અંદર MS એક્સેલ પણ હતું, MS પાવરપોઈન્ટ પણ હતું અને MS વર્ડ પણ હતું. પણ નીચેમાંથી આપણે સવાલ શું પૂછ્યો કે કોનો સમાવેશ થતો ન હતો? તો આપણો જવાબ થશે માઇક્રોસોફ્ટ એક્સેસ. MS એક્સેસ એની પહેલી આવૃત્તિમાં નહોતું. આપણે સમજીએ કે MS એક્સેલ છે એ ક્યાં કામ લાગે? તો કે કેલ્ક્યુલેશન, કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા હોય એના માટેનો સોફ્ટવેર છે. સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે MS એક્સેલ. પરીક્ષામાં પૂછાય સવાલ કે નીચેનામાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ શૂટનો કયો પ્રોગ્રામ સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે? આપણો જવાબ થશે MS એક્સેલ.
સવાલ એવો પૂછે કે નીચેનામાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટનો કયો પ્રોગ્રામ પ્રેઝન્ટેશન માટેનો છે? આપણો જવાબ થશે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. કયો પ્રોગ્રામ લાંબુ લખાણ કે પત્રો લખવા માટે ઉપયોગમાં આવે છે, ડોક્યુમેન્ટ લખવા માટે ઉપયોગમાં આવે છે? આપણો જવાબ થશે વર્ડ. એવી રીતે MS એક્સેસ એ શેના માટેનો પ્રોગ્રામ છે? તો કે એ છે ડેટાબેઝ માટેનો. ઓકે, તો સવાલ એવો પણ પૂછાય કે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટમાં રહેલો કયો પ્રોગ્રામ અથવા તો કઈ એપ્લિકેશન ડેટાબેઝ માટે ઉપયોગમાં લેવાય છે? આપણો જવાબ થશે MS એક્સેસ, જે માઇક્રોસોફ્ટ ઓફિસની પહેલી આવૃત્તિની અંદર સમાવેશ થતો ન હતો. ત્યાર પછી આપણે જોઈએ કે MS પાવર પોઈન્ટમાં ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય? હવે ઝૂમિંગ વાળો જે પ્રશ્ન આવે ને ત્યાં થોડુંક આપણને કન્ફ્યુઝન થતું હોય કે વર્ડમાં કેટલું ઝૂમ કરવું, એક્સેલમાં કેટલું ઝૂમ મહત્તમ થાય, ન્યૂનતમ ઝૂમ થાય અને પાવર પોઈન્ટમાં કેટલું ઝૂમ થતું હોય. તો આપણે એના માટે એક સરસ આપણે એક કોઠો જ યાદ રાખશું, આપણને ખ્યાલ આવી જશે ને. તો અહીંયા આપણને પૂછ્યું છે MS પાવર પોઈન્ટ વિશે, તો આપણે લખીએ MS પાવર પોઈન્ટ. ત્યાર પછી આપણે લખીએ MS એક્સેલ અને ત્યારબાદ આપણે લખીએ વર્ડ. હવે મેક્સિમમ ઝૂમ અને મિનિમમ ઝૂમ એટલે કે ઓછામાં ઓછું. અહીંયા આપણને પ્રશ્ન પૂછાયેલો ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ. તો સિમ્પલ બાબત, MS પાવર પોઈન્ટ હોય, એક્સેલ હોય કે વર્ડ હોય, ત્રણેયમાં ઓછામાં ઓછું 10% ઝૂમ થશે. તો આ તો આપણને અહીંયા જવાબ મળી ગયો. અહીંયા આપણો જવાબ શું થશે? 10%. આ તો યાદ રહી જશે. પરંતુ મહત્તમ ઝૂમ, મેક્સિમમ કેટલા ટકા ઝૂમ કરી શકાય એવો સવાલ જ્યારે પૂછાય ત્યારે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ. કઈ રીતે થતા હોઈએ? તો કે આપણને કાં 400% ને કાં 500%, પણ કઈ એપ્લિકેશન કયા સોફ્ટવેર માટે 400%, કયા સોફ્ટવેર માટે 500% તે યાદ રહેતું હોતું નથી. તો આપણે જોઈએ કે MS પાવર પોઈન્ટની વાત કરીએ. પાવર પોઈન્ટ એ કેવો પ્રોગ્રામ છે? તો કે પ્રેઝન્ટેશન પ્રોગ્રામ છે. એમાં લખાણ કેવું હશે? લિમિટેડ હશે. ડિઝાઇનિંગ એમાં વધારે હશે, ઓછું લખાણ હશે. તો જ્યારે ઓછું લખાણ છે તેવા સંજોગોમાં વધારે ઝૂમની જરૂરિયાત ઊભી થાય નહીં. તો એમાં કેટલા ટકા ઝૂમ થઈ શકે મહત્તમ? તો કે 400%. ત્યાર પછી વાત કરીએ માઇક્રોસોફ્ટ એક્સેલની. તો એક્સેલ એ કેવો પ્રોગ્રામ છે? સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. એમાં લખાણ હશે કેવું? તો કે લોકોના નામ હશે, એની ઉંમર હશે, એની ડેટ ઓફ બર્થ હશે, એનું એડ્રેસ હશે, એનો મોબાઈલ નંબર હશે અને શીટની અંદર અલગ અલગ લખાણ હશે. સાથે ગાણિતિક એમાં પ્રોસેસ કરી શકશું. તો MS એક્સેલમાં પણ લખાણ હશે ખરું, પણ એટલું બધું વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળશે નહીં. આંકડાકીય માહિતીઓ, ગાણિતિક પ્રક્રિયાઓ વધારેમાં હશે. તો MS એક્સેલમાં પણ કેટલા ટકા ઝૂમ? તો કે 400%. આ આપણે માત્ર એક યાદ રાખવાની બાબત છે. જ્યારે MS વર્ડ, માઇક્રોસોફ્ટ વર્ડ એ તો ડોક્યુમેન્ટ પ્રોગ્રામ છે. એમાં ડોક્યુમેન્ટ તૈયાર થશે. આપણે આપણી બુક લખવી હોય, આપણી આત્મકથા લખવી હોય, કોઈ પણ વિષયની પુસ્તક લખવી છે, કોઈ પત્ર લખાણ કરવું છે, તો એ બધું ક્યાં લખાણ થશે? MS વર્ડની અંદર લખાણ માટેનો જ સોફ્ટવેર છે. એમાં આટલી બધી આકૃતિઓ, કેટલા બધા કોઈ ડિઝાઇનિંગ એની અંદર હશે નહીં. તો એવા સંજોગોમાં જે જાજુ બધું લખાણ છે ત્યાં વધારે ઝૂમ થાય, એ સુવિધા હોય તો વધુ સારું ગણાય. અને એટલા માટે માઇક્રોસોફ્ટ વર્ડમાં કેટલા ટકા ઝૂમ થઈ શકે? તો કે 500% જેટલું ઝૂમ થઈ શકે. તો હવે સરળતાથી તમે યાદ રાખી શકશો કે MS પાવર પોઈન્ટમાં મહત્તમ 400%, ઓછામાં ઓછું 10%. MS એક્સેલમાં મહત્તમ 400% ઝૂમ થઈ શકે, ઓછામાં ઓછું 10%. જ્યારે વર્ડ લખાણ માટેનો હોવાથી એમાં ઝૂમિંગ થોડું વધારે આપ્યું છે, 500% મહત્તમ અને ઓછામાં ઓછું 10%. તો આ ઝૂમિંગને લગતી કેટલીક બાબત હતી. ત્યાર પછી આપણે જોઈએ કે નીચેનામાંથી કયું HTML એડિટર MS ઓફિસ 2003માં પણ હતું? તો અહીંયા એક આપણે સમજવું પડે HTML એડિટર એટલે શું. તો એના માટે આપણે સમજવું પડે HTML. તો HTML નું પૂરું નામ થાય હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આપણે વેબ પેજ બનાવીએ, એની જે કંઈ ડિઝાઇનિંગ કરીએ આપણે ક્યાં બનાવીએ છીએ? HTMLની અંદર. તો એ આપણે જ્યારે લખાણ લખવું હોય, કેવી રીતે લખાણ લખાય? તો કે HTML ટેગ શરૂ કરવાનો, HTML ટેગ અહીંયા પૂરો કરવાનો. એમાં આપણે ફોર્મ બનાવવું હોય તો કયા ટેગનો ઉપયોગ થાય? પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. તો ફોર્મ બનાવવા માટે ફોર્મ ટેગનો ઉપયોગ થાય. તો આ જે આખું HTML ફાઇલ બને તો એ આપણે નોટપેડમાં લખી શકીએ, નોટપેડ++માં લખી શકીએ, નેટબીન્સ નામનો એક સોફ્ટવેર આવે એમાંય લખી શકીએ. તો એ બધા શું છે? એના એડિટર થયા કે જ્યાં આપણે HTMLની ફાઇલ લખી શકીએ. તો અહીંયા સવાલ એવો છે કે HTMLની ફાઇલ લખી શકાય એવા જે આ એડિટર છે, તો એ MS ઓફિસ 2003માં નીચેનામાંથી
કયું એડિટર એમાં સમાવેશ થતો? તો આપણો જવાબ અહીંયા થશે MS ફ્રન્ટ પેજ. 1997 થી અને 2003 તો એ જે કાંઈ વિન્ડોઝના વર્ઝન હતા એની અંદર આ MS ફ્રન્ટ પેજનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે HTML એડિટર તરીકે ઉપયોગ લેવાતું હતું, જ્યારે આ નોટપેડ પ્લસ પ્લસ વર્તમાનની અંદર ઉપયોગ લેવાતું હોય છે. તો આ બાબત છે ને લગતી થઈ HTML એડિટર વિશે. તો દોસ્તો આ સવાલ હતા મહત્ત્વના, જે આવનારી પરીક્ષામાં આપણને ખૂબ મદદરૂપ થશે. તો વધુ કમ્પ્યુટર ભણવા માટે આપણે થોડો સમય રાહ જોઈએ વર્લ્ડ બોક્સની એક નવી એપ્લિકેશન વર્લ્ડ બોક્સ માય ક્લાસની. થેન્ક યુ વેરી મચ.